હું છું ઈના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વિસ્તારથી વાત કરીએ તો સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે 12 ઓગસ્ટ સુધી ચાલશે। વડાપ્રધાન મોદી સંસદમાં પહોંચ્યા છે। મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું આજે સાવનનો પહેલો સોમવાર છે। આ પવિત્ર દિવસે એક મહત્વપૂર્ણ સત્ર શરૂ થઈ રહ્યું છે। મારો હેતુ દેશવાસીઓને જે ગેરંટી આપું છું તેનો અમલ કરવાનો છે। સત્રમાં 22 દિવસમાં 19 બેઠકો થશે। મોદી સરકાર 3.23 જુલાઈએ પ્રથમ સામાન્ય બજેટ રજૂ કરશે। સરકાર એક દિવસ પહેલા આર્થિક સર્વે લાવશે। આ પછી 6 નવા બિલ લાવવામાં આવશે। જમ્મુ કાશ્મીરનું બજેટ પણ રજૂ કરવામાં આવશે। भारत बड़ी इकोनॉमी वाले देशों में सबसे तेज गति से आगे बढ़ने वाला देश है। गत 3 वर्षों में लगातार 8% ग्रोथ के साथ 8% ग्रोथ के साथ हम आगे बढ़ रहे हैं, हम ग्रो कर रहे हैं। आज भारत में पॉजिटिव आउटलुक, इन्वेस्टमेंट और परफॉर्मेंस एक प्रकार से अपॉर्चुनिटीज की पीक पर है। ये अपने आप में भारत की विकास यात्रा का एक अहम पड़ाव है। साथियों, मैं देश के सभी सांसदों से किसी भी दल के क्यों न हो, मैं आज आग्रहपूर्वक कहना चाहता हूं कि हम गत जनवरी से लेकर के हम लोगों के पास जितना सामर्थ्य था उस सामर्थ्य को लेकर के जितनी लड़ाई लड़नी थी लड़ ली। जनता को जो बात बतानी थी बता दी। किसी ने राह दिखाने का प्रयास किया, किसी ने गुमराह करने का प्रयास किया, लेकिन अब वो दौर समाप्त हुआ। देशवासियों ने अपना निर्णय दे दिया। अब चुने हुए सभी सांसदों का कर्तव्य है, सभी राजनीतिक दलों की विशेष जिम्मेवारी है कि हमने दल के लिए जितनी लड़ाई लड़नी थी लड़ ली। अब आने वाले 5 वर्ष के लिए हमें देश के लिए लड़ना है, देश के लिए जूझना है, एक और नेक बनकर के जूझना है। मैं सभी राजनीतिक दलों से भी कहूंगा कि आइए हम आने वाले 4 साढ़े 4 साल दल से ऊपर उठ करके सिर्फ और सिर्फ देश को समर्पित होकर के संसद के इस गरिमापूर्ण मंच का हम उपयोग करें। કેન્દ્ર સરકાર 23 જુલાઈએ 2024 અને 25નું બજેટ રજૂ કરે તે પહેલા વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની સરકારે સંસદમાં દેશનો આર્થિક સર્વે રજૂ કર્યો છે, જેમાં સમાચાર લખાયા ત્યાં સુધી સરકારનું સંપૂર્ણ ફોકસ ખાનગી સેક્ટર અને પીપીપી પર રહ્યો છે। જીડીપીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 2024 અને 25માં જીડીપી ગ્રોથ 6.5 થી 7% રહેવાનો અંદાજ આપ્યો છે। સરકાર દ્વારા આર્થિક સર્વેમાં દેશની જીડીપી વૃદ્ધિનો અંદાજ જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે સરકારે આ આર્થિક સર્વેમાં એક મોટા પડકારનો પણ ઉલ્લેખ કર્યો છે। સરકારનું કહેવું છે કે વૈશ્વિક પડકારોને કારણે દેશને નિકાસ મોરચે આંચકો લાગી શકે છે, પરંતુ સરકાર આ અંગે સંપૂર્ણ રીતે સજાગ છે। વૈશ્વિક કારોબારમાં પડકારો આવવાની સંભાવના છે। વૈશ્વિક અનિશ્ચિતતા મૂડી પ્રવાહ પર અસર કરી શકે છે। આર્થિક સર્વેમાં રોજગાર સંબંધિત ડેટા રજૂ કરવામાં આવ્યા છે, જે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે વસ્તીમાં વૃદ્ધિ સાથે કોરોના રોગચાળા પછી દેશનો વાર્ષિક બેરોજગારી દર ઘટી રહ્યો છે।
15 થી વધુ વય સુધી માટે શહેરી બેરોજગારીનો દર માર્ચ 2024માં ઘટીને 6.7% થયો છે, જે ગયા વર્ષે 6.8% હતો. ભારતના કુલ કર્મચારીઓની લગભગ 57% સ્વરોજગાર છે. યુવાનોમાં બેરોજગારીનો દર 2017 થી 2018માં 17.8%થી ઘટીને 2022 અને 23માં 10% થયો છે. મૂડી ખર્ચ પર સરકારનું ફોકસ અને ખાનગી રોકાણમાં સતત વધારાના કારણે ગ્રોસ ફોક્સ્ડ કેપિટલ ફોર્મેશનને વેગ મળ્યો છે. આર્થિક સર્વે અનુસાર તેમાં 2023 અને 24માં 9%નો મજબૂત વધારો નોંધવામાં આવ્યો છે. આર્થિક સર્વેમાં રાજકોષીય ખાધ વિશે અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં અંદાજ છે કે નાણાકીય વર્ષ 2025 અને 26 સુધી રાજકોષીય ખાધ ઘટી 4.5% થશે. સરકારનું સમગ્ર ધ્યાન રાજ્યોની ક્ષમતામાં વધારો કર્યો છે. Srimati Nirmala Sitharaman. Sir, with your permission, I rise to lay on the table a copy each of the following papers, both in Hindi and English versions. Economic Survey 23-24, Economic Survey 23-24 Statistical Appendix. Item number 4. Srimati Nirmala Sitharaman. તો લોકસભામાં બજેટ સત્રની શરૂઆતમાં જ ભારે હોબાળાની સ્થિતિ જોવા મળી. નીટ પેપર લીક મામલે સરકારને ઘેરવાનું શરૂ કરતા વિપક્ષ વતી રાહુલ ગાંધીએ મોરચો સંભાળ્યો. તેમણે સરકારને તીખા સવાલો પૂછ્યા હતા. રાહુલે કહ્યું કે સરકાર જણાવે છે કે તે પેપર લીકને રોકવા માટે શું કરી રહી છે. લાખો બાળકોના ભવિષ્ય માટે આ સવાલ છે. પરીક્ષા વ્યવસ્થામાં મોટા પાયે ગરબડ થઈ રહી છે. પૈસાના જોરે પરીક્ષાનો સોદો થતો હોય તેવું દેખાય છે. નીટ પેપર લીક મામલે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. તેનો જવાબ આપતા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે છેલ્લા 7 વર્ષમાં પેપર લીક અંગે કોઈ પુરાવા નથી. આ કેસ પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યું છે. ચીફ જસ્ટિસ તેના પર સુનાવણી કરી રહ્યા છે. એનટીએ પછી 240 પરીક્ષાઓ થઈ છે. 5 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી અને 4 કરોડ 5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન તદ્દન ખોટું છે. તેમણે સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ પર સવાલ ન ઉઠાવવા જોઈએ. પેપર લીક થયાના કોઈ પુરાવા નથી. હા, હું એ વાત સ્વીકારું છું કે અમુક જગ્યાએ ગડબડ થઈ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે સમગ્ર દેશ સામે સ્પષ્ટ છે કે આપણી શિક્ષણ પ્રણાલીમાં ગંભીર ખામી છે. ફક્ત નીટમાં જ નહીં પણ તમામ મુખ્ય પરીક્ષાઓમાં ગડબડ થઈ રહી છે. મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના સિવાય બધાને દોષિત ઠેરવ્યા છે. મને નથી લાગતું કે જે અહીં જે કંઈક થઈ રહ્યું છે તે એના મૂળ સિદ્ધાંતો પણ સમજે છે. તો આ તરફ સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના 18 કેસ નોંધાયા. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે ઈડરમાં દસ્તક લેતા આરોગ્ય ટીમ એક્શન મોડમાં આવી. ઈડર તાલુકાના લાલોડા તેમજ સાબલવાડા કુંપામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના એક કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. હાલ બંને બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. બંને બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલમાં બંને બાળકોની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. હિંમતનગર સિવિલ ખાતેથી 13 સેમ્પલ લેવા માટે 13 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા, જેમાં 4 રિપોર્ટ પોઝિટિવ, 1 અરવલ્લીના પોઝિટિવ બાળકનું મોત, સાબરકાંઠાના 3 પોઝિટિવ, જેમાં 1નું મોત, 2 સારવાર હેઠળ. અત્યાર સુધી 8 બાળકો હિંમતનગર સિવિલમાં
સારવાર લઈ રહ્યા છે, જે પૈકી એક બાળક વેન્ટિલેટર પર છે. તો બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે અસંખ્ય માઈ ભક્તોમાં મા અંબાના દર્શન કરવા જાય છે. ત્યારે દાંતાથી ત્રિશુળિયા ઘાટ પર તારીખ 17 જુલાઈના રોજ એક્ટિવા લઈ દાંતાથી અંબાજી તરફ જતા ત્રિશુળિયા ઘાટ ચડી રહ્યા હતા. તે સમયે મોટરસાયકલથી પીછો કરી ત્રિશુળિયા ઘાટ પર એક્ટિવા આગળ મોટરસાયકલ આડું કરી એક્ટિવા ઊભું રખાવ્યું હતું અને એક્ટિવા પર સવાર વ્યક્તિને પથ્થર મારી હાથ પર સામાન્ય ઈજાઓ કરી હતી, તેમજ એક્ટિવા અને મોબાઈલ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા, જેથી બે અજાણી વ્યક્તિ વિરુદ્ધ દાંતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તારીખ 18 જુલાઈ 2024ના રોજ એક મહિલા વોકિંગમાં નીકળી હતી. તે સમય દરમિયાન 2 તોલાનો સોનાનો દોરો ખેંચી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાબતે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીએસઆઈ એલજી દેસાઈએ સીસીટીવી કેમેરા નેત્રમની મદદથી તેમજ કોલ ડિટેલ અને ખાનગી બાતમી મારફતે તપાસ હાથ ધરી હતી, જેમાં મુખ્ય આરોપીને ખાનગી હકીકતના આધારે અંબાજી ખાતેથી ઝડપી લઈ લૂંટમાં ગયેલા મુદ્દામાલ કુલ રૂપિયા 1,20,000નો રિકવર કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે અસંખ્ય માઈ ભક્તોમાં મા અંબાના દર્શન કરવા જાય છે. ત્યારે દાંતાથી ત્રિશુળિયા ઘાટ પર તારીખ 17 જુલાઈના રોજ એક્ટિવા લઈ દાંતાથી અંબાજી તરફ જતા ત્રિશુળિયા ઘાટ ચડી રહ્યા હતા. તે સમયે મોટરસાયકલથી પીછો કરી ત્રિશુળિયા ઘાટ ઉપર એક્ટિવા આગળ મોટરસાયકલ આડું કરી એક્ટિવા ઊભું રખાવ્યું હતું. તો આગળ વાત કરીએ વલસાડ ઉમરગામની. વલસાડ ઉમરગામ આરઓબીના સર્વિસ રોડ કિનારે સોળસુંબા પૂર્વ દિશા તરફથી આવતું ગટરનું પાણીનો ઊંડો ખાડો રહ્યો છે. આ ગંધાતી ગટરનો ખાડો રાહદારીઓ તથા વાહન ચાલકો માટે અતિ જોખમી પુરવાર થઈ રહ્યો છે. છાસવારે આ ખાડામાં રાહદારીઓ તથા વાહનો પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ખાડા પર ચેમ્બર જેવું બાંધકામ પણ કોઈ કરવા તૈયાર નથી. સોળસુંબા ગ્રામ પંચાયતે ખાડા બાબતે હાથ ઉપર કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ આ કામગીરીની જવાબદારી DFCCIL પણ ઢોળી રહ્યા હોવાનું પણ જણાયું છે. લોકોમાં ચર્ચા એવી પણ છે કે જો આ ખાડાની જવાબદારી લેવા ગ્રામ પંચાયત તૈયાર ન હોય તો ઓવરબ્રિજ નીચે બેસતા પાથરણા તેમજ લારી ગલ્લાવાળાઓ પાસે દૈનિક વેરો કેવી રીતે વસૂલે છે, ત્યારે એ જવાબદારી DFCCILની છે. એવો ફોડ કેમ નથી પાડતા? જો કે આ બાબત પણ વિચારવા જેવી રહી છે.
તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે ત્યારે કપરાડાના તાલુકાના સિલધા ગામના પટેલ ફળિયા નજીકથી વહેતી ચવેચા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. કોલક નદીને મળતી ચવેચા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા. આથી સિલધા ગામના બરડા ફળિયા, કરજપાડા, નાયક ફળિયા જેવા 9 થી વધુ ફળિયાઓ ગામથી સંપર્ક વિહોણા થયા હતા. બીજી તરફ વાત કરીએ તો સિલધા ગામે આવેલા ચીમાલી ફળિયામાં જતો કોઝવે પુલ પણ પાણીમાં ગરકાવ થયો છે. કપરાડા તાલુકાના બુરલા ગામનો કોલક નદી પર આવેલા કોઝવે પુલ પર પાણી ફરી વળ્યા હતા અને બુરલા ગામનો સંપર્ક તૂટી ગયો હતો. 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે તમામ નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહેતા આવા નીચાણવાળા વિસ્તારમાં નાના પુલ કે કોઝવે પરથી પાણી ફરી વળ્યા હોવાથી કલાકો સુધી બંને તરફના વાહન વ્યવહાર ઠપ થઈ ગયા હતા. આથી બંને તરફ અનેક લોકો અટવાઈ ગયા હતા. જોકે આવા જોખમી પરિસ્થિતિમાં પણ કેટલાક લોકો જીવને જોખમમાં મૂકી અને કોઝવે પસાર કરતા જોવા મળ્યા હતા. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ પ્રમાણે એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા રાજ્ય પર વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે સવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. આ ઉપરાંત આગામી 4 દિવસ પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વધુ એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જળાશયો જીવંત થયા છે. ભારે વરસાદના પગલે મહુવા તાલુકાના ડેમમાં નવા નીરના આગમન થયા છે. પાણીની આવક થતાની સાથે ડેમ છલકાયો છે. સુરત જિલ્લામાં અવિરત મેઘમહેર થઈ રહી છે, જેને લઈને ઓલપાડ તાલુકામાં પણ સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઓલપાડના જે ટકાણમાંથી સણસાણા જે કોબા માર્ગને જે રસ્તો છે એ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. દ્રશ્યમાં જે જોઈ શકો છો એ કોબા થોટાબ અને કસાદની જે માર્ગ છે એ માર્ગ પરની આ જે સુપડી છે એ સુપડી ઉપર પાણી ફરી વળ્યા છે. ઉપરવાસ અને ઓલપાડમાં પડેલા ભારે વરસાદને લઈને આ વિસ્તારની જે ખાડીઓ છે એ ખાડીઓ બે કાંઠે વહી રહી છે અને પાણી ઓવરફ્લો થવાને કારણે જે મુખ્ય માર્ગો છે એ મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. પાણી જે યોગ્ય નિકાલ ન થવાને લઈને આ વર્ષે પણ પાણી ભરાઈ ગયા છે. ત્યારે આપણી સાથે એક સ્થાનિક વાહન ચાલક છે, જાણે દર વર્ષે પાણી ભરાય છે. અહીંયા દર વર્ષે પાણી ભરાય છે. લગભગ 2 થી 2.5 ફૂટ પાણી ભરાઈ જાય છે. શું કારણ છે પાણી ભરાવાનું? ખાડીમાં પાણીનું નિકાલ નથી થતું, એના માટે પાણી ભરાય છે ગામમાં. કોઈ રજૂઆત કે કોઈ રજૂઆત તો કશું નથી. અત્યારે તમે ક્યાંથી આવ્યા અને ક્યાં જવા છો? મારે કોટક તળા પર જવું. હા, તો જે રીતના પાણીમાંથી આવ્યા છે કેટલી મુશ્કેલી પડી છે? બહુ મુશ્કેલી થઈ જાય, ડર લાગે છે ગાડી કેવી રીતે કાઢવી. તો જે રીતે દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદને લઈને આ વિસ્તારની અંદર જે સુપડી છે એ સુપડી ઉપરથી ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા હોય છે. પાણીનો યોગ્ય નિકાલ ન થવાને લઈને આ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો ભોગવવાનો વારો આવી રહ્યો છે. મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રવિવારે બપોર બાદ પડેલા ભારે વરસાદના પગલે ખાડીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે લીંબાતની મીઠી ખાડી ભયજનક સ્થિતિએ પહોંચી ગઈ છે, જેથી પાલિકા દ્વારા મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરતમાં ગઈકાલે મોડી સાંજે પડેલા મુસળધાર વરસાદ બાદ સમગ્ર સુરતમાં ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. ત્યારે લીંબાત વિસ્તારમાં પણ પાણી થઈ ગયું હતું. લીંબાતની મીઠી ખાડીમાં પણ પાણીની આવક વધતા તે ભયજનક સપાટી પર પહોંચી હતી. ખાડીઓમાં પાણી વધતા આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેના પગલે લીંબાતના નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પણ પાણી પહોંચી રહ્યા છે, જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જો પાણીનું સ્તર આ જ રીતે વધે તો ઘર ખાલી કરાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. સુરતમાંથી પસાર થતી ખાડીઓમાં લીધે ખાડીપુરની સ્થિતિ પણ સર્જાઈ શકે તેવી સ્થિતિ હોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડીઓનું મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથે જ કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય તો લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી શકે તેમ હોવાથી તેની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજરોજ સવારથી ફરી શરૂ થયેલા ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેને લઈને સુરત શહેરમાં પણ સ્થિતિ ખૂબ ગંભીર બને એવી સ્થિતિ ઊભી થઈ છે. તમે અમને સેવા આપો તો અમે જાણીએ છીએ, એવું નથી. તમે અમારા દુશ્મન નથી, પણ અમને તકલીફ છે. 3-4 ફૂટ પાણી ભરાય પછી માણસ આ તકલીફો છે. આ એરિયા તમને ખબર જ છે કે આખો લો લઈ ગયો છે અને આ જે ખાડીનું પાણી છે ને તેના કરતા ડાઉન એરિયા 4 ફૂટ થાય પછી કનેક્શન એના પંપને ખેંચવા આવી જ છે સાહેબ. 4 ફૂટ ખેંચે એ ચાલુ જ છે. અત્યારે પણ જોઈ લો, તમારું પાણી ચાલુ જ છે. અત્યારે જો આ પાણી જેટલું નીકળે છે ને એનાથી વધારે પાણી ત્યાં ફેંકાય છે, પણ વરસાદ આવે છે તો શું કરીએ આપણે? પરિસ્થિતિ એવી છે. સમજો હવે તમારી મારી આઈડિયા એ બી મારી તમારી છે, તમારી હા, એનો બી જવાબ નથી વ્યવસ્થિત હું તમને એ જ કહેવા માંગુ છું, આ બધું પાણી આ બધું જે કચરો હોય તે કચરો અંદર ગાડીયામાં અમારે એવું નહીં થાય. ગણેશવાલા સાહેબ, હવે એમાં શું છે, ગણેશવાલા સાહેબ, બદલવી પડે, આપણી કામગીરી બદલવી. કચરું પાણી છે એનું ધ્યાન રાખવું પડે. હવે માણસો કચરું ના કેટલું સાફ કર્યા કરે, કેટલું સાફ કરે તમારી સામે. સુરતમાં ભારે વરસાદના પગલે અઠવા ગેટથી રિંગ રોડ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. સુરતમાં ભારે વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીથી તરબોળ થયા છે. અઠવા ગેટથી રિંગ રોડ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ભારે વરસાદને તાપીના ઉકાઈ ડેમની પાણી સપાટી પર પણ ભયજનક વધારો થયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદ ડેમની પાણીની આવકમાં વધારો નોંધાયો છે. હાલ ડેમમાં 31,206 ક્યુસેક પાણીની આવક જોવા મળી છે અને ડેમમાંથી કેનાલ મારફતે 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સાથે જ ડેમની સપાટી 313.51 ફૂટ પર પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટની છે. ઓલપાડમાં હિન્દુ શમશાન ભૂમિ ખાતે સરકારની વિવિધ યોજના દ્વારા મંજૂર થયેલા ₹21 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના વરદ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ઓલપાડ ગ્રુપ ગ્રામ્ય પંચાયતના ઇન્ચાર્જ સરપંચ આનંદ કહારે જણાવ્યું કે આ વિસ્તારના સ્થાનિક પ્રજાજનોએ શમશાન ભૂમિમાં વિવિધ સવલતો માટે કરેલી માંગણીના પગલે તેમણે સરકારના મંત્રી મુકેશ પટેલને વિવિધ યોજનાઓમાંથી ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી હતી. જે રજૂઆતના ફળ સ્વરૂપે આજે આ સુવિધાઓનું સ્વપ્ન સાકાર થયું છે. તો આ તરફ વાત કરીએ, સુરેન્દ્ર એલસીબી પોલીસે ચકચારી બેડ લૂંટ કેસમાં 4 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. સુરેન્દ્રનગર મેગા મોલ સામે બનેલી ચકચારી લૂંટની ઘટના અને ઝીંઝુવાડા લૂંટ એમ 2 ગુનાઓમાં 4 આરોપીઓ ઝડપાયા છે. એલસીબી, એસઓજી અને પેરોલ ફરલો પોલીસ ટીમે તપાસ હાથ ધરી છે. રોકડા ₹20 લાખ, ગુનામાં વપરાયેલી છરી અને આરોપીઓની અંગ ઝડપી લેતા દરમિયાન ₹2,53,000 તેમજ મોબાઈલ અને લૂંટના ગુનામાં વપરાયેલા મોટરસાયકલ પોલીસે કબજે કર્યા છે.
તો ભારે વરસાદને પગલે કલ્યાણપુર તાલુકામાં પાણીમાં ફસાયેલા 3 લોકેશનમાં તમામ નાગરિકોને રેસ્ક્યુ કરીને સફળતાપૂર્વક બચાવી લેવાયા છે. કેશવપુરા ગામે 4 વ્યક્તિ, ટંકારિયા નામે 4 વ્યક્તિ વહીવટી તંત્ર દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. પાનોલી ગામે 3 વ્યક્તિઓને હેલિકોપ્ટર દ્વારા ઓપરેશન હાથ ધરીને બચાવાયા હતા. એરફોર્સની મદદ લેવામાં આવી હતી, જેમાં રેસ્ક્યુ કરીને લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. તો ગુજરાતમાં ચાંદીપુરાના વધુ 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક 84 થયો છે અને તેમાંથી હાલ 9 કેસ પોઝિટિવ છે, જ્યારે અન્યના સેમ્પલના પરિણામ આવવાના બાકી છે. વધુ 5 દર્દીના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયા છે. આ સાથે જ મૃત્યુઆંક વધીને 32 થયો છે. સુરતના સચિન સ્લમ બોર્ડમાં રહેતા વિશ્વંભરસિંહની 11 વર્ષીય પુત્રી સંધ્યાને સખત તાવ આવ્યો હતો. બાદ સવારે ઉલટી શરૂ થતા સચિનના દવાખાનામાં દાખલ કરાઈ હતી. ઝાડા અને ખેંચ આવતા સિવિલમાં રેફર કરાઈ હતી. સંધ્યાને બેભાન હાલતમાં સિવિલ લવાઈ હતી. બીજા કેસમાં રાંદેર મોરા ભાગળમાં રહેતા કૈલાશભાઈ પટેલની 5 વર્ષીય પુત્રી અમૃતાને 2 થી 3 દિવસથી તાવ આવતો હતો અને ખેંચ આવ્યા બાદ બેભાન થતા રવિવારે સિવિલ ખસેડાઈ હતી. બંનેના સેમ્પલ લઈ ગાંધીનગર અને પુણેની NIV લેબ ખાતે મોકલાયા છે. હોસ્પિટલમાં પહોંચ્યા બાદ બાળકીને તુરંત ICU વોર્ડમાં દાખલ કરી ટ્રીટમેન્ટ શરૂ કરાઈ, પરંતુ ડોક્ટરોનો તમામ પ્રયાસ નિરર્થક નીવડ્યા અને ગંભીર રીતે અસરગ્રસ્ત માસૂમ બાળકી જિંદગી સામેની જંગ હારી ગઈ અને અંતે એનું મૃત્યુ થયું છે. તો અત્યારે સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.